તને તો લઈ જાય કે ખાવા લઈ મારા પર ઉતાવળ છે જવાનું છે. ઓયથી મારી યાર પ્રેમથી વાત ન કરો કા હવે આમ આ દિશામાં બેહો. એ મન નો કે હેપી મૂડ થી વાત કોઈ દી ન કરે કરી લીધી ખૂબ હેપી મૂડ થી વાત કઈ વર હેપી મૂડ થી વાત કરી હવે નથી કરવી વાતો હેપી મૂડ થી લાય મારે ઉતાવળ છે. પૈણી આવી ત્યારે જ બેદી કરી પછી હરામ જોઈ કરી હોય તે ખાઈ લીધું અને આમ કૂતરાની જેમ ન ખાતા ધીરે ધીરે ખાવ હવે. ધીરે ધીરે નહીં કામ જ એટલું છે મારે વાત પૂછમાં તું ખોટું ક્યાં કહું પણ ખાવું તો હકે પડે ને. હકની વાત નથી પેલા મારો જમવાના વખાણ કરો. કાક બહુ સારું બનાવ આમ એવો અવાજ ન કરાય ભૂખ આવે. ભૂખ ક્યાંથી આવે લાગ્યું આવે હાલી નીકળો. એ આવો આવો જય શ્રી કૃષ્ણ બેન. બેય માં તમે બેય છો બાબા. કરજો તો ચાલુ જ હોય આખો દી. આજ હોવાથી નથી મારે બનાવી નો આવ્યા તાર બનાવી ગયા છે વળતા કરતા કરતા હવારના ક્યાં વાડીએ. હા મને કે તું હાલ હે નીંદવાનું છે. હમ મેં નીંદો તમે આપુરા માં જાવ માર ભાઈ ઘરે. ભાઈ એમ નહીં એને કોક દી ભેગું ન લે ભાઈ આટલા વર્ષ પૈણીને ગઈ એ એક વાર આવ્યા પછી આવ્યા ઈ ક્યાંય નો જાય માર નંદુ ક્યાંય નો જાય. હા માર માં આવે જીવ બધે આ તો ગંદી દાદા છે. આપણે બેન બે ખાય બેની તો આવી જ વાતું હોય હાવ એટલે હાવ. માર નંદુ ને માર બાધી ન કરવા પડે. હે ઈ ભલો ને એનું ખેતર ભલો. ભાઈ નું કામ ને બાઈ એટલે હોય બધી પંચાયત એને હોય. તું બહુ દોઢે થામાં માર ભાઈ નું બહુ. હવે હું શું કહું જો મને આવી ખબર હોત ને કે આ મારો બનેવી આવો હોય છે કે હારા પ્રસંગે નરા પ્રસંગે મારે ઘરે ભેગો તારા ભેગો નહીં આવે તો તારું ઘર જ ત્યાં ન કરી દે તું પડી કે હવે હું બોલીને અફસોસ કરાવો માં ઓને. આનો મોનો બેન ને ન્યા તું તાર બનાવી દો. તું આન માવતર કેટલા કરે હેદાર કોણ તું. હું ભેગો જાવ ગમે ત્યારે હે કોઈ દી એકલી નથી મોકલી મેં મોરકા કરે પણ ભેગા આવે હિંગે. તને તો આ કે થઈ જાત આવી છે મારા આમ છે ને મારા તેમ છે ને હું ભેગો છે એ આયા આવે ન આવે હારા મોરા પ્રસંગે ઊભા તો રહે હે ને. જરા તું લઈ જાવ સાકે થઈ રહ્યું આમાં ખાવું તો લેતી આવે ના 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 રેવા દે ના લઈ જાવ પછી ના બટકું તમને કઈ ઠું એક ખાઈ જાજો આ રોટલી ને બટકું. લે ખાઈ જાઓ. કાલ બેન તોડ તું કાઢતો હું સૌ આપણે જે સાતા તે કેવું કરતા. આવો પાંચિયાના 5 ભૂંગરા આવતા પછી માર બા હે ને બે બેન ભાઈ ને બબે ભૂંગરા દે એક ભૂંગરું વધે ને એમાં એમ અડધું અડધું લેતા કા ભાઈ. અને આપણે ખબર ને તને ગુલફી ની હરિયો આવે ને ખાટલી બનાવતા હે એ દી હવે નો આવે કા હવે આટલો બધો વાટકો ફૂલ લુવાનો હોય તમારે. જોવો નહીં ને હું કહું છું, યુરિયા ખાતર લેવા જવાનો હો હું તો જડતું હોય તો 2 ગુણ વધારે અમાર જમીન હાંકતી અને ખાતર પૂરું જડ્યું નથી આવી તો 2 ગુણ લઈ લેજો ને તાર બનાવી કીધું. રાતે હું લેતો આવીશ મજા કઈ હાલ મારાથી ઉતાવળે છે હું જાતો હતો બહાર તો આઈ તારું હોય ને હું તો બેહી હાયા હાજે જવાની. તું બે હો હું તારું ઈ ખાતર પોતાડ દઈશ ઉપાધિ ન કરશે અને બેન ને હાંજીને લઈ જાજે આ ગામમાં ઓલો રેકડી વાળો હે ને કઈક ખાવા હા તે ખાવા ન દઉં 6 વાગે કહી દઉં હમણાં સાડી ઉભો હારી લે રે દેખાય તો ખરી. હાલો બચાવ ખાવા મુક્તિ આવો. હા મારા હા બાપુજી મને તો તિલક કરી દીધું હોત. લે પેલા મહાદેવ ને પગે લાગ શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે. જય થાશ બાપુજી. હર હર મહાદેવ મહાદેવ. બુદ્ધિ દેજો એમ કે બુદ્ધિ દેજો સાહેબ બુદ્ધિ દેજો ને થોડા રૂપિયા દેજો. તારા હાટુ રૂપિયાનો થેલો ભર્યો છે મહાદેવ આ કામ કરો. ઓમ નમઃ શિવાય. બાપુજી કામમાં એવું છે સાંભળો છો કામમાં એવું છે એક કારખાનામાં ભાગ રાખવાની વાત થઈ છે અને 2 લાખ રૂપિયાની જરૂર છે તે આપો નહીં તો કામ શરૂ થઈ જાય મારું. પોર્ટ ઇમિટેશન ના કારખાનામાં ભાગ રાખ્યો તો ડોહીના દાગીના વેચીને 4 લાખ રૂપિયા દીધા અને હિસાબ પાણે તે મને અંગૂઠો દેખાય. તો જોઈને હવે તારે ધંધો નથી કરવો ક્યાંક મજૂરી ચડી જા કારખાનામાં જા. કારખાનાના કામમાં બાપુજી 10-15 હજાર રૂપિયામાં કાંઈ વરે નહીં. તારે તો સીધો રૂપિયાનો ઢગલો જોઈશે એમ ન થાય ઢગલો. તો શું કરવું હવે? ગમે ત્યાં કામે ચડી જા શેઠે નો મેળ આવે ને તો ઓલા મથુરભાઈ નો પેટ્રોલ પંપ રહ્યો ને ત્યાં પંપમાં ચડી જા જા. એ હા સારું. જા અકર્મી ભટકાણું છે. મહાદેવ મહાદેવ બેન ને બેન
હા ભાઈ આવડી મોટી તો દેખાતી નથી હું લે લે હે છે ને સારું હે ને આ બાજુ કેમ ભૂલો પડ્યો એમાં વાત એવી છે એવી વાત આવી તો તું બેન ના ઘરે આવે મને બધી ખબર જ છે હો તારી થોડા પૈસા જરૂર પડી હતી તને બેન પૈસાની જરૂર હોય ત્યારે જ યાદ આવે કોઈ દી એમ કેવાયો કેમ છો બેન તારી તબિયત કેમ છે એવું કઈ પૂછસ પણ એવું નથી બેન મેં બાપુજી ભાઈ માંગ્યા હતા મારે એવું છે કે કારખાનામાં પૈસા થોડાક ઇન્વેસ્ટ કરવા છે બરાબર હા ધંધો કરવો પડે હવે કારવાળો માથન ફેરાવાનો હે છોકરીઓને કેવું હું તો 2 લાખ રૂપિયા જોતા હતા બાપુજી ભાઈ માંગ્યા બાપુજી ખીજાઈ કરે છે તો હવે પણ મેં કીધું તો હું બનાવીલાલ પાસે જાઉં બેન પાસે જાઉં એની પાસે માગી લઉં જો તાર બનેવી પાસે માફ ખરી પણ ઈ બાબતમાં હું ક્યાંય પડીશ નહીં ઈ તને આપે તોય ભલે અને નો આપે તોય ભલે હું એમાં ક્યાંય નહીં ઈ તમારા બેયનો વ્યવહાર તમારે જે કરવું હોય તો બનેવીલાલ છે ક્યાં વાડીએ છે તું વાડીએ જેવું તો મારું નામ નો લે તો હું ઘરે ગયો તો નામ ને તેમ ને યા નહીં રો બાપા ઓ હું જાઉં વાડીએ આ જા બનેવીલાલ આય ભાઈ સગન તું કે હારું બસ શાંતિ તો ક્યાં તે કેમાં ટાણા ટકવીનો અત્યારે એમાં તમારું થોડું કામ હતું શું કામ હતું મારે કારખાનું કરવું છે ભાગમાં હા તી મેં બાપુજી પાસે ઘીરે પૈસા માંગ્યા હા એ બાપુજી ખીજાણા હા ઈ કે માં નથી દેવા પૈસા હા એટલે પછી મને વિચાર આવ્યો મેં કીધું જીજાજી પાસેથી લઈ આવું પૈસા હા હું તો તમારા હાડું છો ને હે ઈ 2 લાખ રૂપિયા જરૂર હતી જીજાજી મારી વાત સાંભળ કેટલા ધંધા ફેરવા કે પગ ટકે હે તારો ઇમિટેશન નું કર્યું કમાણો તોડ્યા એમાં પૈસા કઈડા તોડ્યા ને તે પછી બંગડી નું કર્યું કમાણો કે તોડ્યા કઈડા હો કઈ ધંધો કરવા જાસ કે આવું દેણું કરવા જાસ પણ હવે ઈ બધું ભૂલી જવાનું હવે બનેવીલાલ જીજાજી મારી વાત સાંભળ ભૂલી જવાની વાત ન હાલે આપણે ધંધો કોઈ પણ કરીને બેઠા ને ધંધામાં ધ્યાન રાખવાનું હોય તારે કામ કેવું કે ધંધો કરી નાખો પછી ગામમાં રેડિયા ઢોળી કરીને ભાટો કરે ધંધો ધંધો રીતે હાલતો એમ તમારો બાપ ધંધો ન હાલે એમાં ધ્યાન દેવું પડે મન રાખવું પડે આ અમારે એમ થાય છે બધું આ અમે વાવી લઈ ગયા પછી ન આવી તો વાત તો તમારી સાચી છે હો અને ઢીંઢા હાથ રાખવું જ પડે આમ વાહે કોમ નમી જાય છે વાહે આમ વ્યવસ્થિત ઉભો રહે આમ ગામ જોવે તો ખબર પડે આ જગત મને કીએ હે સમજાણું કે તારો હાડો રહ્યો ને 215 જેવો હે મોઢું એવું કરે 215 કેવું થયું હા ચાલી ગાંડા જેવો આમ વ્યવસ્થિત નથી આવડતું તને ખબર ન પડે પૈસા દઉં ખરા એક શરતે 2 નહીં 2.5 આપું પણ 7-8 મહિનામાં પાછા 8 મહિના થાય 7 મહિના થઈ જાય 7મા મહિને મારા પૈસા પાછા આવવા જોઈએ હા પછી જો ભાઈ આપણે ખોટો વ્યવહાર બગડે એવું નથી કરવાનું 7મા મહિનામાં માથી એક દી નહીં થાય પછી ક્યાં વાત ગઈ બોલો હારું હાલ દઉં હાલો અને ધ્યાન દેજે ધંધામાં એ હા સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમ હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમ જય શ્રી કૃષ્ણ વેવાય જય શ્રી કૃષ્ણ મહાદેવ 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 જો આ વખતે અમારા સાધુરામે હિમાલય ઉભું કર્યું હા શ્રાવણ મહિનો બેઠો ને હા હા તે વેવાય હોવા કે એક વાત લાડવા કેદી ખવડાવો છો જો બીજુડી તારા માવતર મને વેવાય કે ને તો સારું લાગે તું તો મારા જમાઈની બેન છો મને રાજુ બાપા કે તો હાલશે પર વેવાય કહું તો મને મજા આવે છે હા. અને લાડવા કેદી ખવડાવો છો લાડવા ખાવા હોય તો તારા ભાઈ નું કરશે મારી છોડીનું કહી દેવાનું કે લાડવા ખાવા છે એટલે તાજા ઘીના બનાવી દે પણ મારે તમારી ઘરે ખાવા છે આ તો છે ને કાલ સાંજે આવજે કાલ સોમવાર છે ઈ એવા લાહા લાડવા નહીં મારે તો લગનના લાડવા ખાવા છે એટલે એમ કહું છું કે આ સગનને કેદી પૈડાવો છે હવે સગન કઈક ધંધાનું સારું કરે તો જ મેળ આવે ને જ્યાં ધંધો કરે ને ખોટ આવીને ઉભી રહે છે ઈ મારી નણંદની વાત મેં કહી મારા કાકાજીની છોકરીની કે ભાઈ મારે ભાભીનો ભાઈ છે કરવું હોય તો અંદર અંદર થઈ જાય એને એમ જ કીધું કે ઈ છોકરો હજી ધંધાનું ઠેકાણું નથી કર્યું
હા એટલે હવે ધંધાનું સારું થઈ જાય છે એટલે ક્યાંક થઈ જાય. છોકરો પાછો ડાયો રહ્યો ને એમ દાયો છે પણ ધંધામાં સેટ નથી થતો ક્યાંય. કોણ જાણે. હવે મને તો એવું લાગે છે કનોતી બેઠી છે. એવું કાંઈ ન હોય, થોડીક કોઈકના ઓછી પડતી તો થોડોક ટોક તો રહ્યો. અને મારા ઘર જેમનું કે દે આવવું છે. હવે જો આ સાધુરામ ને બિચારાને આખા મંદિર નું ધ્યાન રાખવાનું હોય. મને એમ કે છે કે નવરા હોય ને તો તમારે અત્યારે શ્રાવણ મહિના પૂરતો અહીંયા આવી જાવ. મને ખુરશી દઈ દીધી. એમને રાજુબા, તમે મારી ભાઈની ઘરે મહિનામાં એકાદી વાર જાઓ, કેમ કે ઈ તમારી દીકરીનું ઘર છે. તો હવે તમારી દીકરીની નણંદ છો તો હું તમારી દીકરી જેવી જ કહેવાય. તો કોક દી અમારી ઘરે અવાય તો મારા હાઉ ને હારા એમ કે મારા હગાના હગા આવ્યા. કાંઈ વાંધો નહીં, આવશું મીરા. લ્યો હાલો, મહાદેવ મહાદેવ. મહાદેવ. આમ જો દિવાળી ના રામ રામ કરવા આવીશ. ભલે ભલે. રામ રામ. મહાદેવ મહાદેવ. હર હર મહાદેવ હર ભજામિ શિવ શંકરમ ભજામિ શિવ શંકરમ નમામિ શિવ શંકરમ. સગના, એ સગના, લે જમાઈ આવો આવો. રામ રામ. હા રામ રામ. સગનો ક્યાં હે તમારો? ઈ તો 15 થી અમદાવાદ છે. ત્યાં હોય હે અમદાવાદ? એ તો ખબર પડે ને. હવે મારો ફોન નથી ઉપાડતો ઈ. આજ વરાદી થયું. 7 મહિનાનું શરતે લઈ ગયો તો 3 મહિના માથે ગયા. પૈસા જાતા ન કરે સમજાણું. આ 2-3 મહિના વધારે થઈ ગયા ને ઈ પોહાય. મારા ફોન છેલ્લા 15 દિવસે નથી ઉપાડતો. મારે આમ કારખાના કરવા છે ભાગમાં, આમ કારખાના કરવા છે તેવડ વિનાનો. હાથ રાખો મનિયા, વાત કરો. મારી વાત સાંભળો. તમારા છોકરાને પૈસા દેવા હોય ને તે પહેલા મને પૂછવું જોઈએ. તમે પૂછ્યું મને? હવે એમાં તમને શું પૂછે? તમે બે હો તો બાપ દીકરો ને. હે આલિયાન ટોપી માલિયા પર, માલિયા ઉગાડા માથે, માલિયાન ટોપી આલિયા ઉપર એટલે આલિયા ઉગાડા માથે. એવી જ કરવાની વાત હે ને. પાછા જવાબ નથી દેતા ફોન ઉપાડીને. જમાઈ તમે નિરાયતે બોલો. પૈસાની સગવડ થાય છે ને એટલે હું દઈ દઈશ, પણ અત્યારે ઘરમાં પૈસા નથી. અરે અમારે કે જરૂર ન હોય. વાત કરો તમે, હું દઈ દઈશ. કેદી મારા દાડામાં દેહો? મારા દાડો આવશે તેથી દેહો. હું તમને સોખા શબ્દમાં કહી દઉં છું, તમારો સપનો મારા હાથમાં આવ્યો ને એટલે એને હું પગ ભાંગી નાખીશ. અને ઈ નાલાયક કદાચ હાથમાં પાતાળે જાહે ને, હાથમાં પાતાળે ત્યાંથી પકડીશ એને અને રોડ ઉપર એવો ઢળીશ દાઢીનું હાડકું દેખાય ને તાર લગન. અને મહેરબાની કરીને તમે મારા ઉંમરે ન આવતા. પણ જમાઈ આપણા સંબંધ સામું જો. સંબંધની રીતે શું સંબંધ હમું જોવે આમાં? રાખ્યો ઈ માયલો સંબંધ તમે તમારા દીકરાએ. હે મહેરબાની કરીને પૈસા હોય તો મારી ઘરે આવજો, નકર ન આવતા. અને ઈ હવે 5 દીમાં. આ છોકરાએ તો બહુ કરી. મને એવું લાગે છે કે આખા ગામમાં તો દેડું કરી નાખ્યું, કે આયલા જેવું ન રહેવા દીધું. પણ હવે છેલ્લે છેલ્લે મારી દીકરીના ઘરની ડેલી બંધ કરાવી આ છોકરાએ. હે ઉભરે બોલો. આ મહિનો થી ક્યાં જતો? તમને ખબર તો હતી અમદાવાદ હતો. તે અમદાવાદ હતો તો ફોન ન ઉપાડાય મારા? કામમાં હતો ત્યાં. અને પૈસા તું કેના લઈને ગયો તો? કોઈને નથી લઈને ગયો. નાલાયક, ખોટું બોલે. કોઈ ના લઈને નથી ગયો. ઓલો ભગલો જમાઈ આવ્યો તો ઘરે અને જેમ ફાવે એમ બોલી ગયો છે મને. શું બોલી ગયો? 2 લાખ રૂપિયા એના લીધા. તારે મને વાત તો કરવી જોઈએ ને. દીકરીનું ઘર છે. પેલા જા થેલો અહીં રાખ. અને તું છે ને મને એવું કે મારો પણ જમાઈને જવાબ દે. જા જમાઈને જવાબ દે. તો પાતર જીજાજી હો હે આવનાવો. આઈ વાઈને બોલે. તમે મેં તમારી પાસેથી પૈસા લીધા. હા ઈ મારા બાપુજીને ન્યા તમારે કેવા જવાની હું જરૂર હતી. જો જો તે જેમ ફાવે એમ ન્યા મારા બાપુજીને તમે બોલવા માંડ્યા. તારે ને મારે જે તું ભાઈ મિંજરી, તારે ને મારે જે પૈસાની વાત થઈ વાળી રે. તે હું બોલતો તો કે 7 મહિનામાં પૈસા પાછા 7 મહિના માથે એક દી નો જાય. આજ 1 વરાને વાતે 20-25 દી થયા. હજી તમારા પૈસાનો કઈ હું ગઈ નથી એવી મને. કેદી દેવાના હે? હે ઈ વેખાઈને દેવાઈ જાય. કેમ માલ કરનો એ ખાય તે અમારે જરૂર હોય. તો મારો માં આમ રેને તું. હે એને લાગે છે તો મરાઈ પર એવી મારા હું માં તમે ઈ દેવા દિયો. આ નથી આનો. હે પાછા અહીંયા ઉસાવા કે બોલો બનસ.
તમારે બાપુજી તમારે નથી બોલાતું છે બોલ, બોલ, બોલ. બોલ બનાવે છાની મુની નો આને મોઢું આડું આવે ને મારી નાખું કાંઈ બો. હવે આવું બધી વસ્તુ બનાય કાંઈ વસ્તુની રીત હોવી જોઈએ કોઈ દી રિયા ટાઈમે પાછો કે મારા બાપુજી મોઢે શું બોલ્યા એ રે થાય ને થઈ જાય વહી જાય ને એક પાટોમાં લઈ છે તો બધું વહી જાય આમ રે વયો જાઓ. આવતી ન થઈ જા તારે ને મારે કાંઈ સંબંધ નહીં અને મહેરબાની કરીને બાપ દીકરો આ ઉંમર નો સરકાર તમારે બાપુજીને શું બોલવાની જરૂર હતી? એની તબિયત હારી નો રહી, એને નો કહેવાય. કઈ જા અંદર તને કાંઈ નથી તો એમને આ નીલજીના પેટ ના હોય તો તમારે છે ને પૈસા નહોતા દેવા, પણ આવા ભવાના કઈ હારા લાગે? મને ખબર છે તારા ભાઈનો વાંક છે, ના નથી, પણ તમે શું કામ હારવાર એવું કરો છો? જોતા તો પટ કરતો આવ્યો હવે દેવો પડે હે તો ભીડ પડે બાજુવાળા સાંભળે એવું ન કરો, અંદર આવતા રહો. હા હે ની ક્યાં હગીનું તો આ તો હાથમાં નો આવ્યો નકર તારી પથારી ફેરવી નાખે બાપુજી, આ ભાઈને તમે કાંઈ નથી સમજાવતા. બાપુજી, મારું ઘર બગડતા આટલી વાર લાગ્યો. પણ બેટા હવે હું શું કરું આને કેટલો સમજાવો હું સમજતો જ નથી, બોલો. આપણો સીપો જ ખોટો છે બેટા હવે તો હું ચોરે બેહવા નથી જતો એ ડેલી બેહું નહીં, હું બાપુજી આ સરે અત્યારે આણે ને એણે એટલા લફું કરીને આવીને જોર જોરથી ભાઈ બોલવા માંડ્યો તો 2 લાકડી મારી એની. પછી હું આડી પડ્યા. સારું લાગે એ બાપુજી? આ તો મને એમ નથી કીધું કે તું તાર બાપુજી ઘરે ન જાતી, નકર શું કરત આ ભાઈ? બેટા ના પાડે તો તું નો આવતી મારા ઘરમાં તો હવે કઈ રી નથી બેટા તારું ઘર ન બગડવા દે એવું થોડું હોય બાપુજી. હું એની બદલે હું તમને માફી માંગીશ. બેટા તારે માફી માંગવાની જરૂર નથી માફી તો મારે માંગવી પડશે આ દીકરાએ દીકરીના ઘરના પૈસા વાપરી નાખ્યા કાંઈ વાંધો નહીં બાપુજી, એવું તો મન ન કચવાવો. આવે ને તો તમે એને સમજાવજો કે આવું ઘરમાં ને ઘરમાં આ સંબંધ ન કરાય. આપણામાં તેવડ ન હોય ને તો તમારી વાત સાંભળો. હાલો ચાંદ ભાખરી બસો ખાઈ ગયો, બસાઈ ગયા ઘરે. હાલો પેલા તમે પેટ ભરી ગયો. હાલો ઉભા થઈ જાઓ. હાલો વરસાદે આપી દો. હાલો ક્યાં ગઈ હતી બાપુજી ઘરે મજા ક્યાં હું તારા બાપનો કઈ વિવાહ હતો એને મજા નહોતી, તબિયત ખરાબ થઈ ગઈ હતી. એ ખરાબ જ થાય તબિયત આવા ગામના કેટલાયના પૈસા લઈ લઈને વાપરી નહીં ખાય પછી એની તબિયત હારી ન રહે હું તો ઈવડે હરી હરી મરશે એવું ન બોલાય. તમે એવું શું કામ બોલો છો? 2 લાખ રૂપિયા તમે મારા ભાઈનો વાંક છે, ઈ ગઈઢું માણા શું કરે? એને થોડી ખબર આ હું બહાર કરતો હોય. એ તારો ભાઈ જો એ દીકરો તો તારો બાપનો હે ને પણ કોક એવું હું હવે મારે તારી કાંઈ લવારી નથી સાંભળવી હું તારી વાત આપી ને હું બંધ થઈ જાઉં અને સમજાય ને તું મારા ઘરમાં હવે એને અહીંયા આવવા ના પાડી હતી ને હવે તારી ઘેર જ જવાનું સમજી રહ્યો તું ન નથી એમ કહું છું અને જવું હોય ને તો એ તારો લાકડાનો ગોદરેજનો કબાટ લઈને વઈ જા એનો પલંગ લેવી છો ઈ લઈને વઈ જા એવડો લોહી નથી મને નથી પોહાતો આ બધુંય હું એક વાર કહું ને કે નહીં એટલે નહીં હારા હે કારખાના કરવા મારા હારું કરવા હતા કઈ જણાવ કઈ એટલો મહિને માને છે હજી કેમ આવી બેન કઈ સુઈ જતું 10 વાગો આવ્યા ચલો તો એ માતાજી કોણ આ કેમ આવી દવા નહીં જાય એ તો આવશે હમણાં. નહીં આ ગઈ તેનું બધાય છે રાત્રિમાં. એ જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ ભાભી જય શ્રી કૃષ્ણ હવે લાઈટ થઈ જાવ ના મેં 100 વાગ્યાનો ઉઠી ગયો તો તો મેં નથી તો તારી રાહ બેઠો તો મેં લાવી રે એ આજ મારે મોડો થઈ ગયું મારે ન મારે વાતા આઈ આ બરોબર તો પછી એને મૂકીને તો વહી આવે ને પછી ગયા પછી હું આવી લાઈટ ગણે નો ભેગો રહેતો હોય ના આવે પછી આંગળી કેમ ખરખરી વાળી હા તો રે પણ તું તાંબડો મોવ આઈ ને નાઈસ આઈ તું તો રે પણ 10 વર્ષ
દાડાથી હારે આવી છો તે મારા ભાઈને જરાય સુધાર્યો નહીં. મેં ઈ લોકોને ફોટો દીધો ને બધાયને. સાઈડ નાખમાં. ડબ્બાનો ને. વરનો થાય અને ખૂબ કમા અને ઉઠકો આની માથે મેળ્યું થઈ જાય. થઈ જાય. જ્યાં દીધા એની રાબડી ને તો થઈ જાય. ઉભી ધારે સુખનું શરીર છે. સુખનું નહીં આ હારી ભટકાઈ દેશે. હારું હારું ખવરા એટલે ફાંદો નીકળી ગયો તારો. કેટલા દઉં? કાઈ નથી જો દેવાત કોને ને એ મારે પૈસા નથી જોતા. રક્ષાબંધન છે. હાલે તને 1000 આપું. 1 2 3 4 હાલે. ના ભાઈ મારે પૈસા નથી જોતા. સમજો માર્યો સાંભળે. ઘરે દાણા ને એવું છે ઘઉં લઈ જાય 2-5 માં. છે ઘઉં છે તો તેલનો ડબ્બો લઈ દો. તેલનો ડબ્બો છે કિશનનો છોકરો જોઈએ. આ બધુંય છે મારે ખાવામાં કાંઈ ખોટ નથી પણ તારા ઘરમાં જ ખોટ પડી છે મારે ઈ જોઈશે. મારા ઘરમાં શેની ખોટ છે? લગ્નમાં મોર હારો ઉભો છે. આવું બધું હારું કામી આવું છું. આ ઓન તાર ભાભી વ્યવસ્થિત રહી છે. ઘરમાં મારા ઘરમાં શેની ખોટ છે? તને નથી દેખાતી આને દેખાય છે કેતી નથી ને મને દેખાય. આ તારે બેનને રાજી કરવી હોય તો બોલ હું કવી દઈશ. કાંઈ વાંધો નહીં. આજ આ દિવસે હું તને આ મુદ્દા થઈને જાવ દઉં તો મારા જેવો કોઈ લુગરો નહીં. કાંઈ વાંધો નહીં. તારે જી જોતું હોય ને એ માગી લે હું તને રાજી કરી દઈશ. બસ રાજી કરવી તો મને નથી કરવી. આને રાજી કરીને તો તારી બેન રાજી જ છે. જેમ તું તારી બેન છો એમ આ કોકની બેન છે. અને પૈસા લેતી દેતી માં તમે સંબંધ બગાડ્યા. જો ગમે એવા બાપની બોલે ને તો સંબંધ કહેવાય. મરી ત્યાં સુધી સંબંધ કહેવાય જ. પછી તમે જાવ કે ન જાવ. આ કેટલા મહિના ત્યાં માવતર નથી જાતી એના માવતર આયા નથી આવતા. અરે ગાંડા પૈસા તો આજ છે ને કાલ નથી પણ હું કામ આનો નેહાકો લેસ. આજ 12 મહિનાનો તહેવાર આ બાઈ ઘરે બેઠી છે. કા તારા હારાને ને તારા હારાને આયા બોલાય ને કા છે ને આને ન્યા લઈને જા અને એના ભાઈના હાથે રાખડી બંધાય ને એટલે માની લેજે કે તારી બેનને તે બધું દઈ દેજો. કાંઈ વાંધો નહીં બેન. મારા હારામાં જો સંબંધ સુધરી જાય તો તું રાજી હો ને તો હું રાજી. કાંઈ વાંધો હાલ તૈયાર થઈ જા. જલ્દી પ્યાર થઈ જા તું. હાલે હવે આ તો હાલે. હવે હજી 500,000 બીજા દે. હવે તો ઘટ બધાય લાય એટલે નહીં પછી અમારે ઓલું ગાડીમાં પેટ્રોલ પુરાવા જોઈ. બે તાવલી તૈયાર થઈ જાય. બાપુજી આજે એવડો રક્ષાબંધન નો તહેવાર છે ને બેન આપણી ઘરે હજી નથી આવી. નહીં આવે કેમ કે તમે કર્યું છે એવું બેટા. બેન તો શું કાળું કૂતરું ઘરમાં આવે એવું રહેવા નથી તું. 12 મહિનાના તહેવારે મને તું રોવડાવ નહીં. જા પૈસા હાટું નથી આવ્યો. તારી બેન હાટું થઈને આવ્યો. આ એનો કિશોર કઈ સપના હાથ લાંબો અને બાંધ રાખડી તારા ભાઈને. જલ્દી ડાયો થઈ જા ને જાજા બધા પૈસા કમા. હવે અત્યારે તો પૈસાનું નામ લેવામાં અને બાપુજી પૈસા થાય ત્યારે દેજો પણ વાર તહેવારે ભેગા રહેજો એમ મારી બેન કહી ગઈ છે. બોલો બધાય હેપી રક્ષાબંધન. હવે જો હું તો શું મને બી કોલ કરી જોઈ. હવે મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ફેરાજો. હવે મિત્રો હું છું ભાવેશ બગેડી ઉર્ફે ભગલો. હેલો મિત્રો હું છું ક્રિષ્ના બેસલ બે કિશોર. હેલો મિત્રો હું છું યશ દોશી ઉર્ફે સગલો. અને મિત્રો અમારી YouTube ચેનલ છે બે ગીજોડી ઓફિશિયલ, રાજ્ય ઓફિશિયલ કોમેડી. બંને ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.